નમસ્તે મિત્રો, ધ હ્યુમન રોબોટમાં અત્યાર સુધી આપણે જોયું પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ રોબોટ પ્લાઝામાંથી રોબોટની ખરીદી કરે છે, જેનું નામ છે રામસી 070. પોતાની વસ્તુની ખરીદીની કરતાં કરતાં લોભ લાગે છે અને કિંમતી વસ્તુઓની ઉઠાંતરી શરૂ કરે છે. રોબોટ દ્વારા ઝવેરીને ત્યાંથી ઘણી બધી વસ્તુઓની ઉઠાંતરી કરે છે. ધીમે ધીમે સમય જતાં ખ્યાલ આવે છે, પોલીસને ખ્યાલ આવે છે અને આ રીતે પકડાઈ જાય છે. ત્યારબાદ શું થાય છે જોઈએ. અહીં ઇંગ્લિશમાં પણ થોડું રીકેપ કરીએ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી ઘરેથી, કારણ કે તે રામસી 070નો ચોરનો માલિક છે. ત્યારબાદ હવે જોઈએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after, તરત જ, his arrest એટલે તેની ધરપકડ. તેની ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરા was released, પેસિવ વોઇસ છે. પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ મુક્ત કરવામાં આવ્યો. રિલીઝ કરવું, છોડવામાં આવવું. પ્રેમ ચોપરાને છોડવામાં આવ્યો. ઓન બેઇલ, ઓન બેઇલ એટલે કે જામીન ઉપર. ઓન બેઇલ જામીન ઉપર. અન્ટિલ એટલે આમ ન થાય ત્યાં સુધી. ટિલ એટલે આમ થાય ત્યાં સુધી. અન્ટિલ એટલે આમ ન થાય ત્યાં સુધી. ધ કોર્ટ હિયરિંગ, કોર્ટની સુનાવણી. કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને રિલીઝ કરવામાં આવ્યો, મુક્ત કરવામાં આવ્યો. પહેલાં ધરપકડ કરાઈ, ત્યારબાદ પ્રેમ ચોપરાને મુક્ત કરવામાં આવ્યો કોર્ટની સુનાવણી સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન એટલે કોઈ પણ નહીં. સ્ટોલન આર્ટિકલ્સ, સ્ટોલન એટલે ચોરાયેલો સામાન, આર્ટિકલ્સ એટલે સામાન, માલ સામગ્રી. ચોરાયેલી એક પણ સામગ્રી વોઝ રિકવર્ડ એટલે કે મળી ન હતી. રિકવર થવું, પાછું મળવું. અને અહીં નન છે એટલે એક વચનમાં આવે એટલે અહીં વોઝ વાપર્યું છે. ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરેથી ચોરાયેલો એક પણ સામાન મળ્યો ન હતો. He had cleverly disposed them of through his gang. ક્લેવરલી ચતુરાઈપૂર્વક એડવર્બ છે, યાદ રાખજો. એલવાય લાગે છે એવા મોટાભાગના શબ્દો એડવર્બ હોય છે. He had cleverly disposed of, અહીં dispose of એટલે કે નિકાલ કરવો. અહીં વચ્ચે કર્મને મૂક્યું છે. He had cleverly disposed them of through his gang. gang એટલે ટોળી. તેની ટોળી દ્વારા, through એટલે દ્વારા, તેની ટોળી દ્વારા તે બધો માલ સામાનનો તેણે ચતુરાઈપૂર્વક નિકાલ કરી દીધો હતો. In the court he denied all the charges. અને કોર્ટમાં, ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપોને નકાર્યા હતા. ચાર્જ કરવો, આક્ષેપ મૂકવા, તેના ઉપર મૂકવામાં આવેલા બધા જ આક્ષેપોને તેણે ડિનાય કરવું, ના પાડી હતી, નકાર્યા હતા. Someone else seems to have tampered with Ramsey 070's programs. To have tampered, છેડછાડ કરવી. ટુ હેવ ટેમ્પર્ડ, છેડછાડ કરવી. કોઈકે રામસી 070ના પ્રોગ્રામ સાથે કંઈક છેડછાડ કરી હોય તેવું જણાય છે. સીમ થવું, જણાવવું, દેખાવું. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. આર્ગ્યુ કરવી, દલીલ કરવી. અને ફાઇન્ડનું ભૂતકાળ ફાઉન્ડ એટલે કે મેળવ્યો. પોલીસે મને ઘરેથી મેળવ્યો હતો, તેણે દલીલ કરી. અને રામસી 070ના પ્રોગ્રામમાં કોઈએ છેડછાડ કરી હોય તેવું લાગે છે, આવી પ્રેમ ચોપરાએ દલીલ કરી. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ એટલે વકીલ, યાદ રાખજો મિત્રો. કાઉન્સિલ એટલે વકીલ. કાઉન્સિલ ગોયલ, ગોયલ સરનેમ છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થોટ, ગળું ક્લિયર કર્યું, ખોખારો ખાધો. થ્રોટ એટલે ગળું. કાઉન્સિલ ગોયલે ખોખારો ખાધો. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજદીક પહોંચ્યા અને કહે છે
Considering Mr. Chopra's explanation and the happenings of last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsey Robert. Considering એટલે કે ધ્યાનમાં લેવું, ધ્યાનમાં લેતા લેતા. એક્સપ્લેનેશન વર્ણન અહીં દલીલના અર્થમાં. હેપનિંગ્સ એટલે બનાવ. ક્યુરિયો એટલે કિંમતી વસ્તુ. અને અફેક્ટ એટલે અસર પામવું. તો આખા વાક્યનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રેમ ચોપરાની દલીલ અને છેલ્લા કેટલાય સમયથી ઝવેરીઓ અને કિંમતી વસ્તુના વિક્રેતાઓ, ડીલર્સ એટલે વિક્રેતાઓ અસર પામ્યા છે તેના બનાવને ધ્યાનમાં રાખીને ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબર્ટ, રામસી રોબર્ટનું કામગીરીને જાણવી મહત્વની લાગે છે. ઇટ સીમ એટલે દેખાવું, ઇમ્પોર્ટન્ટ મહત્વનું. આઈ રિક્વેસ્ટ રામસી રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રામસી રોબર્ટને કોર્ટમાં બોલાવવા માટે વિનંતી કરું છું. રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, ન્યૂઝપેપર. રોબર્ટ કોર્ટમાં જાય છે. આવી હેડલાઇન્સ પછીના દિવસના ન્યૂઝપેપરમાં છપાઈ હતી કે રોબર્ટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a Robert in the witness box. બીજા દિવસે કોર્ટ ભરચક હતી. વોઝ ઓવરક્રાઉડેડ. મિત્રો અહીં વોઝ પછી ઓવરક્રાઉડેડ છે, પણ આ પેસિવ વોઇસ નથી, આ સાદું ટુબીનું રૂપ છે અને ઓવરક્રાઉડેડ એ વિશેષણ છે, ભરચક. પછીના દિવસે કોર્ટ ચલોચલ ભરચક હતી વિથ પીપલ, લોકોથી. keen to watch a Robert in the witness box. keen એટલે આતુર, લોકો આતુર હતા. to watch જોવા. a Robert in the witness box. witness box એટલે કે સાક્ષીનું પાંજરું. witness box નું witness box રાખો, ચાલે. રોબર્ટને વિટનેસ બોક્સમાં જોવા માટે લોકો કોર્ટમાં ભરચક હાજરી હતી. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. વકીલ ગોયલ ટીક કરી રહ્યા હતા, નિશાની કરી રહ્યા હતા મુદ્દાઓની છેલ્લી ક્ષણો સુધી. ટીલ એટલે સુધી અને અનટીલ એટલે આમ ન થાય ત્યાં સુધી. લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ. મોમેન્ટ એટલે ક્ષણ. છેલ્લી ક્ષણ સુધી કાઉન્સિલ ગોયલ મુદ્દાઓની નોંધ કરી રહ્યા હતા. હી appeared confident and crisp, but so was પ્રેમ ચોપરા. તે જણાતા હતા. અપિયર એટલે જણાવું, દેખાવું. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ. ક્રિસ્પ એટલે અહીં મક્કમના અર્થમાં. બટ સો વોઝ પ્રેમ ચોપરા. તે ખૂબ જ વિશ્વાસુ અને મક્કમ જણાતા હતા. પણ પ્રેમ ચોપરા પણ વિશ્વાસુ અને મક્કમ જ હતા. સો એટલે આમ, પણ પ્રેમ ચોપરા પણ વિશ્વાસુ હતા. નેવર વુડ ધીસ મશીન મેન betray his master. અહીં એનું કારણ આપ્યું છે. શું કામ વિશ્વાસુ પ્રેમ ચોપરા હતા? નેવર વુડ ધીસ મશીન મેન betray. અહીં તમે ધીસ મશીન મેન પછી વુડ મૂકો એટલે વધારે સમજાશે. નેવર, ધીસ મશીન મેન વુડ નેવર betray his master. કે આ મશીન મેન રોબર્ટ ક્યારેય એના માલિકને બીટ્રે કરવું, ધોખો આપવો, દગો દેવો. આ મશીન મેન એના માલિકને ક્યારેય દગો નહીં આપે, એના સિદ્ધાંતમાં રહેલું હતું. The proceedings began and Ramsey 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ થઈ. પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી. બિગિનનું ભૂતકાળ began, શરૂ થઈ. and Ramsey 070 રોબર્ટ appeared દેખાયો સાક્ષીના પાંજરામાં. Your Honor, Counsel Goel began. I am told by Super Robert Plaza that memory tape designed in these types of robots contains information of the previous week. Counsel Goel શરૂ કરે છે. Your Honor, વકીલને સંબોધવા માટેનો શબ્દ છે. Your Honor, નામદાર. I am told, જજને સંબોધવા માટેનો શબ્દ છે. રાજાને સંબોધવા માટેનો શબ્દ છે. Your Honor, નામદાર. I am told by Super Robert Plaza. મને સુપર રોબર્ટ દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ધ
મેમરી ટેપ ડિઝાઇન, મેમરી ટેપ હોય છે એ એવી રીતે રચના કરેલી હોય છે આવા પ્રકારના રોબોટમાં એ આગલા અઠવાડિયાની પ્રીવિયસ વીક ગત અઠવાડિયાની માહિતી એમાં સમાવેશ કરે છે. આવા પ્રકારના રોબોટની અંદર મેમરી ટેબ એક અઠવાડિયાની સમાયેલી હોય છે. બટ the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજે શું કહ્યું? બટ પરંતુ the case started a fortnight after the incident. fortnight એટલે પખવાડિયું, 15 દિવસ, યાદ રાખજો. fortnight 15 દિવસ પખવાડિયું. પણ કેસ શરૂ થયો, ઇન્સિડન્ટ એટલે બનાવ, આ બનાવના એક 15 દિવસ અઠવાડિયા એક પખવાડિયા પછી શરૂ થયો હતો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, અને જે જરૂરી માહિતી બધી ભૂસાઈ ગઈ હશે. વાઇપ આઉટ એટલે ભૂસાઈ જવું, મસ્ટ બી વાઇપ્ડ આઉટ ભૂસાઈ ગઈ હશે, જજે કીધું. કેમ કે એક અઠવાડિયા સુધી માહિતી સંગ્રહાયેલી રહે છે, જ્યારે કેસને 15 દિવસ થઈ ગયા છે આ બનાવને, અને 15 દિવસ પછી કેસ શરૂ થયો છે, તો માહિતી બધી ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ હસ્યા ધીમેથી, સોફ્ટલી ધીમેથી, ધીમેથી હાસ્ય કરે છે. સ્ટેર કરવું એટલે કે એક ધારું જોવું. એટ પ્રેમ ચોપરા, સ્ટેર પછી એટ વપરાય છે. પ્રેમ ચોપરા તરફ નજર કરતા કરતા પ્રેમ ચોપરાની સામે જોતા જોતા જરાક હસે છે વકીલ અને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. સાહેબ, રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ પેસિવ હોય છે. રોબોટને બંધ કરવામાં આવ્યો હતો. આઉટ ઓફ ઓપરેશન એટલે કાર્યવાહી, કામગીરી. રોબોટની કામગીરીમાંથી એને બંધ કરી દીધું, સ્વિચ ઓફ કરી દીધેલી હતી. એવર સિન્સ એટલે કે ત્યારથી, જ્યારથી બનાવ બન્યો ત્યારથી રોબોટની સ્વિચ ઓફ કરેલો હતો. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsey 070 would obey his master. પ્રેમ ચોપરા's face fell. ફેસ એટલે ચહેરો, ફોલનું ભૂતકાળ ફેલ, પડી ગયો. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ તે વિશ્વાસુ હતા. રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર, વિશ્વાસુ હતા કે રામસી નામનો રોબોટ ઓબે કરવું, પાલન કરવું, એના માલિકનું પાલન કરે છે, એના માલિકને કયું માને છે. ધ સિક્રેટ વેર સીલ્ડ, અને રહસ્યો બધા બંધ હતા. સીલ થવું, બંધ થવું, રહસ્યો બધા બંધ હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, જજે ઓર્ડર આપ્યો કે તમે શરૂ રાખો. હવે આગળ શું થાય છે એ આપણે પછી જોઈશું, પણ ચાલો થોડા સવાલના જવાબને જોઈ લઈએ. મિત્રો, સૂન આફ્ટર હિઝ અરેસ્ટથી લઈને હી આર્ગ્યુડ સુધીના સવાલ જવાબ જોઈએ. પહેલો સવાલ છે, વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરા અરેસ્ટ થયા પછી શું થયું? તો અહીં આફ્ટર, વેન જ્યારે શબ્દ આવ્યા હોય, બિફોર, તો તમે આવા પ્રશ્નોના જવાબની શરૂઆત તમે આફ્ટરથી શરૂ કરી શકો. આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરાની ધરપકડ થયા પછી શું થયું? તો કે પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અહીંયા સુધી તમે લખી શકો, પણ થોડો ફેરફાર કરવો પડશે. અહીંથી શરૂઆત, આફ્ટરનો એ કેપિટલ. આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, કોમા, પછી કોમા મૂકવાનો. પ્રેમ ચોપરા નથી લેવાનું, અહીંયા પ્રેમ ચોપરા આગળ આવી ગયું એટલે અહીં આપણે હી મૂકવાનું છે. હી વોઝ રિલીઝડ ઓન બેલ, તે જામીન ઉપર છૂટી ગયો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, આ બધું જેમનું તેમ. અહીં તમે આના ઉપરથી પણ લખી શકો, સૂન આફ્ટર હિઝ અરેસ્ટની બદલે તમે આફ્ટર હિઝ અરેસ્ટ એમ લખો તોય ચાલે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, અહીં બેઠે બેઠું લખો તો પણ જવાબ સાચો જ બને છે, પણ પ્રશ્નના આધારે લખવાનું પણ
શીખજો મિત્રો. વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ, અહીં WERE છે, WHERE નથી, એટલે હતા, હતો, વોઝ વેરના અર્થમાં છે. પ્રશ્નનો જવાબ હા કે નામાં આવશે. વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ, શું ચોરાયેલી વસ્તુઓ મળી હતી? નથી મળી. અને વાય, તો કે શા માટે નથી મળી? તો એના જવાબમાં પહેલા તો ના પાડવાની છે. નો, કોમા એટલે કે અલ્પવિરામ, પછી અહીંથી લેવાનું ધ સ્ટોલન આર્ટિકલ્સ વર, અહીંયા વર મૂકીશું, નોટ રિકવર્ડ. નો, ધ સ્ટોલન આર્ટિકલ્સ વર નોટ રિકવર્ડ બીકોઝ, વાયનો જવાબ શેનાથી આવે છે મિત્રો? બીકોઝથી. અહીં લખ્યું છે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. બેઠે બેઠી લખવાની જરૂર નથી. તો નો, ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર નોટ રિકવર્ડ બીકોઝ, અહીંયા જવાબ છે એનો હી. તો હીની બદલે પ્રેમ ચોપરા કહીશું, કારણ કે પ્રેમ ચોપરાનું નામ જવાબમાં નથી આવ્યું. તો પ્રેમ ચોપરા હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ, અહીં ધેમ ચાલશે કારણ કે સ્ટોલન આર્ટિકલ્સ આવી ગયું. ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. અહીંયા સુધીનું ફરીવાર એકવાર સવાલનો જવાબ લઉં છું. નો, ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર નોટ રિકવર્ડ બીકોઝ પ્રેમ ચોપરા હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ત્રીજો સવાલ, વોટ ડીડ પ્રેમ ચોપરા આર્ગ્યુ ઇન ધ કોર્ટ? પ્રેમ ચોપરાએ કોર્ટમાં શું દલીલ કરી? તો અહીં જવાબમાં છે હી આર્ગ્યુડ છે, તો આ આખી એની દલીલ છે. પણ કઈ રીતે લઈશું? હી નહીં લઈએ, પ્રેમ ચોપરા લઈશું. સૌ પ્રથમ ક્યારેય હી આવતું નથી. પ્રેમ ચોપરા, ડીડનું ભૂતકાળ લાગશે આર્ગ્યુને. અહીં પ્રેમ ચોપરા આર્ગ્યુડ ઇન ધ કોર્ટ. અહીં ઇન ધ કોર્ટને વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય, આઈ કેપિટલ કરીને. ઇન ધ કોર્ટ, કોમા, પ્રેમ ચોપરા આર્ગ્યુડ ધેટ, પછી ધેટ મૂકવાનું છે. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ, સીમ્સની બદલે સીમ્ડ કરીશું કારણ કે ભૂતકાળ લેવું પડશે. ડાયરેક્ટ સ્પીચ છે એને જવાબમાં ઇનડાયરેક્ટ કરવી પડે છે. સમવન એલ્સ સીમ્ડ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસેસ 070's પ્રોગ્રામ એન્ડ એડેડ ધેટ. બીજું વાક્ય સાદું હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એન્ડ એડેડ મુકાય છે. આ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જાણીએ છીએ. એન્ડ એડેડ ધેટ ધ પોલીસ હેડ ફાઉન્ડ, સાદો ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળ. ધ પોલીસ હેડ ફાઉન્ડ મીની જગ્યાએ હિમ એટ હોમ, અથવા તો ફ્રોમ હોમ પણ કરી શકો. પછી હી આર્ગ્યુડ લખવાની જરૂર નથી. મિત્રો, બેઠે બેઠું મુકાતું નથી, તો આને ખાસ સમજજો કઈ રીતે મુકાય છે. હજી એકવાર આનો સવાલનો જવાબ કહું છું. ઇન ધ કોર્ટ, પ્રેમ ચોપરા આર્ગ્યુડ ધેટ સમવન એલ્સ સીમ્ડ, SEEMED, seemed to have tampered with Ramsey's 070's program and added that the police had found him at home. Full stop. ત્યાર પછીનો સવાલ, why was પ્રેમ ચોપરા given bail? શા માટે પ્રેમ ચોપરાને જામીન આપવામાં આવી? જામીન શું કામ અપાય? તો અહીંયા લખ્યું છે કે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હોમ. એની ઉપર આક્ષેપ મૂક્યો, પણ એક પણ ચોરાયેલો સામાન એના ઘરેથી મળ્યો નહોતો, તો એટલા માટે એને જામીન મળી હતી. તો જવાબની શરૂઆત પ્રેમ ચોપરા, આ વોઝને આપણે અહીં લઈશું. પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ, વાયનો જવાબ બીકોઝ. પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ because none of the stolen articles was recovered from his house. અહીંયા his house ચાલશે કારણ કે પ્રેમ ચોપરા અહીં આવી ગયું. ઓકે મિત્રો, તો ખ્યાલ આવે છે કઈ રીતે સવાલના જવાબ બને છે. ત્યાર પછીનું જોઈએ, what did counsel Goel request the judge? કાઉન્સિલ ગોયલ જજને શું વિનંતી કરે છે? પેલું સવાલનો જવાબ જોઈએ. કાઉન્સિલ ગોયલ જજને શું વિનંતી કરે છે? અહીં લખ્યું છે આઈ રિક્વેસ્ટ, તો અહીં આઈ નથી લખવાનું. આઈ એટલે કોણ? કાઉન્સિલ ગોયલ. તો અહીં આઈ લખશો એટલે ખોટું પડશે. કાઉન્સિલ ગોયલ
ડીડનું ભૂતકાળ કોને લાગશે? ક્રિયાપદને. ક્રિયાપદ રિક્વેસ્ટ છે તો રિક્વેસ્ટેડ. આમાં ભલે લખ્યું રિક્વેસ્ટ V1 વર્તમાનકાળ છે. પ્રશ્ન ભૂતકાળમાં હોય તો જવાબ પણ ભૂતકાળમાં. કાઉન્સિલ ગોયલ આની જગ્યાએ requested Ramsey Robert to be called in the court. ત્યાં સુધીનું આવશે. ધ જજ મૂકવાની જરૂર નથી. Why was it important to know the working of the Robert? શા માટે રામસી રોબર્ટનું વર્કિંગ જાણવાની મહત્વતા હતી? તો અહીં આપ્યું છે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it is important to know the working of Ramsey Robert. તો એ બેઠે બેઠું નહીં આવે મિત્રો, અહીં તમારે પોતાનું લખવું પડશે. બેઠે બેઠું લખશો તો ખોટું પડશે. વિચાર કરો શા માટે મહત્વનું હતું રામસીની કામગીરીને જાણવી? તો રામસીની કામગીરી જાણવી મહત્વની હતી કારણ કે પ્રેમ ચોપરાની દલીલ અને છેલ્લા કેટલાક દિવસના બનાવ છે એ મેચ થતા નહોતા. તો એ લખવાનું છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો. અહીંથી શરૂઆત. ઇટ વોઝ, આ વોઝને આપણે અહીં લઈશું. ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ ધ રોબર્ટ બીકોઝ પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ were not matched. ખ્યાલ આવે છે મિત્રો? આથી અલગ રીતે પણ જવાબ બની શકે, પણ વાક્યરચના સાચી હોવી જોઈએ અને જવાબ પૂરેપૂરો અંદર આવી જવો જોઈએ. ત્યાર પછી why was the court overcrowded with the people? શા માટે કોર્ટ ભરચક હતું લોકોથી? જવાબ છે અહીંયાથી શરૂઆત થશે. The court was overcrowded with the people keen to watch a Robert in the witness box. અહીં જેમનું તેમ પણ ચાલશે અને પ્રશ્નના આધારે બનાવીએ તો એ રીતે પણ બને. The court, the capital, was. The court was overcrowded with the people because they wanted to અહીં મૂકવું પડશે. because they, વાયનો જવાબ because થી, they એટલે people, wanted to watch a Robert in the witness box. આ રીતે પણ બની શકે. ત્યાર પછીનો સવાલ why was પ્રેમ ચોપરા confident? શા માટે પ્રેમ ચોપરા વિશ્વાસુ હતા? તો જવાબ છે પ્રેમ ચોપરા was confident because. પ્રેમ ચોપરા was confident because અહીં this મશીનની જગ્યાએ કરીશું the Robert. this machine manની જગ્યાએ the Robert would never betray his master. ફરીવાર જવાબ કહું છું. પ્રેમ ચોપરા was confident because the Robert would never betray his master. અહીં આ પ્રમાણે જે રીતે લખાયું છે તે પ્રમાણે જવાબમાં લખવાનું રહેશે નહીં, તો એનો જરાક ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછીના પેરેગ્રાફમાં કયા સવાલ છે તેને જોઈએ. પહેલો સવાલ છે why did the judge feel that the needed information must have been wiped out? શા માટે જજે એવું ફીલ કર્યું કે જરૂરી માહિતી ભૂસાઈ ગઈ હોવી જોઈએ? ધ જજથી જવાબની શરૂઆત. ધ જજ, ધનો ટી કેપિટલ. ધ જજ, ડીડનું ભૂતકાળ લાગશે ફીલને, ફેલ્ટ. ધ જજ ફેલ્ટ ધેટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ હેવ બીન વાઇપ્ડ આઉટ બીકોઝ હી વોઝ ટોલ્ડ. અહીંયા એમની જગ્યાએ વોઝ આવશે, પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે, અને આઈની જગ્યાએ હી વોઝ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ ધેટ the memory tape design in these જગ્યાએ those indirect speechમાં ખ્યાલ છે these those types of robots contained, અહીં ભૂતકાળ લાગશે, contained information of the previous week. ત્યાર પછીનો સવાલ જોઈએ why was the council Goel sure that
the information was not wiped out? શા માટે કાઉન્સિલ ગોયલ ચોક્કસ હતા કે માહિતી ભૂસાઈ નહોતી? તો તેના જવાબમાં આવશે કાઉન્સિલ ગોયલ વોઝ, અહીં વોઝ મૂકીશું, શ્યોર ધેટ ધ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપ્ડ આઉટ બીકોઝ, અહીંયાથી બીકોઝ પછી ધ રોબર્ટ હેડ બીન, હેઝનું કરીશું હેડ, ધ રોબર્ટ હેડ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ, અથવા તો ધ રોબર્ટ હેડ બીન એવર સિન્સ, અથવા તો ધ રોબર્ટ હેડ બીન સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન સિન્સ ધ ઇન્સિડેન્ટ. આ બનાવથી રોબર્ટને સ્વિચ ઓફ કરી નાખેલો હતો. ત્યાર પછીનો સવાલ છે વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? શા માટે પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ એટલે કે વિશ્વાસુ હતા? તો તેના જવાબમાં પ્રેમ ચોપરા વોઝ, આ વોઝ અહીંયા મૂકીશું, કોન્ફિડન્ટ, વાયનો જવાબ બીકોઝથી, પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ રામસિંહ 070 અથવા તો ધ રોબર્ટ વુડ ઓબે હિઝ માસ્ટર, વુડ ઓબે હિઝ માસ્ટર. તો મિત્રો આ હતા સવાલના જવાબ. તો મિત્રો ખ્યાલ આવ્યો ને કેવી રીતે સવાલના જવાબ બને છે? સવાલના જવાબ બનાવતી વખતે કાળની રચનાનો ખ્યાલ રાખજો. જે કાળમાં પ્રશ્ન પૂછાયો હોય એ જ કાળમાં જવાબ દેવાનો રહેશે. વળી જો પેરેગ્રાફમાં ડાયરેક્ટ સ્પીચમાં હોય તો તેનો જવાબ પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનો આવે છે. તો આ બધી જ બાબતોનું જવાબ આપતી વખતે ધ્યાન રાખવાનું છે. મિત્રો તમારા બધા સવાલના જવાબ જાતે લખવાના છે. ન ખ્યાલ આવે તો વિડીયોમાંથી જોઈને અથવા તો કોઈ પણ સંદર્ભ પુસ્તકમાંથી જોઈને પણ લખી શકો છો. ત્યારબાદ બધા હાર્ડવર્ડ્સ, અહીં કેટલાક હાર્ડવર્ડ્સ આપેલા છે, હાઇલાઇટેડ કરેલા છે. તો એ બધા જ તમારા માટે હાર્ડવર્ડ્સ હોઈ શકે. એ સિવાયના પણ બીજા શબ્દો અઘરા હશે તો એને તમારી બુકમાં નોંધજો, એને પાકા કરજો, ગુજરાતી પણ લખજો. ઓકે મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી પાછા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.